છોટાઉદેપુરના રાજવા ગામની જ્યાં વિકાસના દાવાઓ વચ્ચે લોકો ખાટલા પર બીમારી દર્દીઓને લઈ જવા માટે મજબૂર બન્યા છે। આજના વૈશ્વિક યુગમાં જ્યારે મિડલ ઇસ્ટ વોરના કારણે ઈંધણ અને સપ્લાય ચેઇન ખોરવાઈ છે, ત્યારે ભારતમાં પણ ઇમરજન્સી સેવાઓ માટે લોજિસ્ટિકનું મહત્વ વધ્યું છે। પરંતુ રોજવા જેવા અંતરિયાળ ગામોમાં આજે પણ 108 એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી। વૈશ્વિક કટોકટી અને સ્થાનિક સમસ્યાઓ વચ્ચે આજે પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે છેવાડાના જે માનવીઓ સુધી સુવિધા પહોંચાડવા માટે તંત્ર ક્યાં નિષ્ફળ ગયું છે। છેવાડે આવેલું રોજવા ગામ આજે પણ આઝાદીના આટલા વર્ષો પછી પ્રાથમિક સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યું છે। જ્યારે સમગ્ર વિશ્વ મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે સપ્લાય ચેઇનને જાળવી રાખવા માટે મથામણ કરી રહ્યું છે, ત્યારે આ ગામના લોકો પાણીના એક ટીપા અને રસ્તા માટે તરસ્યા છે। ગામમાં પાણીની ટાંકી બનાવાઈ છે, પણ તેમાં ક્યારેય પાણી આવ્યું જ નથી। પીવાના પાણી, આરોગ્ય અને માર્ગ જેવા પાયાની સુવિધાઓ માટે ગ્રામજનોએ કરેલી અનેક રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈ છે। વિકાસના આધુનિક દાવાઓ વચ્ચે રોજવા ગામની સ્થિતિ વહીવટીતંત્રની ગંભીર બેદરકારી અને આયોજનના અભાવને ઉજાગર કરે છે, જે લોકશાહી માટે એક કાળું ટપકું છે। અને શમશાનની અને પાણીની તમારે રોડ 20 વર્ષ પહેલા બન્યો હતો અને ભીલફળિયામાં પાણીનું એક ટીપું આવતું નથી। અમારે પટેલ ફળિયા એક જ ભાગમાં આવે છે, બાકી આખા ગામમાં પાણી નથી અમારે। અને શમશાન છે ને શમશાનનો માર્ગ નથી કે શમશાને અમારા ગામમાં બન્યું નથી। બધાય ગામમાં શમશાનો બની ગયા છે, અમારા ગામમાં કાંઈ છે નહીં। અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, એના માટે અમે 0 મતદાન કર્યું। અમારા ગામની માંગો નથી પૂરી થતી, રોડની છે, શમશાનની છે, પાણીની છે। અમારે છે ને એમપીના છેવાડા ગામમાં છે, ગુજરાતનું છેલ્લું ગામ છે, અમારા ગામમાં કોઈ આવતું નથી। અમે રોડની જ માંગ કરીએ છીએ। રસ્તા તકલીફ છે, બહુ ગંભીર રીતે હાલતમાં છે। હમણાં રસ્તો બહુ અતિશય તૂટી ગયેલો છે। મોટા રામપુરાથી લઈને જે છેલ્લા મધ્યપ્રદેશથી જોડેલું ગામ છે, જે ગોડા ગામ, ત્યાંથી પૂરો તૂટી ગયેલો રોડ છે। 15 થી 20 વર્ષ થઈ ગયા છે, હજી રસ્તો બન્યો નથી રિપેરિંગ થયેલો છે। આ સરિયા મોટા સરિયા નીકળ્યા, પથ્થર નીકળી ગયા છે, જે બાઇક સવાર પડી જાય છે। અતિશય ગંભીર રીતે હાલતમાં હમણે નીકળી રહ્યા છે। અમે તો અમારી માંગ છે વહેલી તકે સરકાર અમારી માંગ પૂરી કરે રસ્તાની। રોજવા ગામની સૌથી મોટી કરુણતા તેનો 20 વર્ષથી બિસ્માર માર્ગ છે। જ્યારે ઇમરજન્સી ચેકિંગ અને ઝડપી પરિવહન આજની મુખ્ય જરૂરિયાત છે, ત્યારે આ ગામમાં 108 એમ્બ્યુલન્સ પહોંચી નથી શકતી। મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો આ માર્ગ એટલો ખરાબ છે કે બીમાર કે સગર્ભા મહિલાઓને ખાટલામાં નાખીને માઇલો સુધી ચાલવું પડે છે। વૈશ્વિક સ્તરે જ્યારે સપ્લાય ચેઇન અને ટ્રાન્સપોર્ટેશનને મહત્વ અપાય છે, ત્યારે રોજવા જેવા ગામોમાં રસ્તાના અભાવે જીવ જોખમમાં મુકાય છે। રોડ પરના વિશાળ ખાડા વિકાસની પોલ ખોલે છે। આ સ્થિતિ ઇમરજન્સી મેડિકલ સેવાઓ માટે ગંભીર ખતરો છે, જ્યાં દરેક સેકન્ડ કિંમતી હોય છે, પણ સુવિધાઓના અભાવે લોકો જીવ ગુમાવી રહ્યા છે। રસ્તાની અને શમશાનની હતી, પણ હવે આમાં ખાલી રસ્તા માટે અમે કેસ લડ્યો હતો, પણ હવે છે ને આમાં ઘણો બધો આવી ગયો। ટાંકા આવી ગયા, પાણી આવી ગયું, પેલું શમશાન આવી ગયું, બધું આમાં સર આવ્યું। પણ અમે ખાલી રસ્તા માટે માંગણી કરી હતી। રસ્તાની સાહેબ વાત જવા દે, તમને મેં કીધું કે રસ્તાની એટલી ગંભીર હાલત છે કે આવડા રસ્તા વચ્ચે પાણા છે, આવડા બી છે। માન બિચારા ગાડીઓ લઈને જાય છે ટાણે। વોટનું ભવિષ્ય અમે એ જ કારણે કર્યું કે રસ્તા બાબતમાં તમે ભવિષ્ય કર્યું કે કેમ કે રસ્તો પહેલા મંજૂર કરો, પછી અમે વોટિંગ ચાલુ કરીશું। નથી બનતું, ઘણો અમે કોશિશ કરી, પણ પહેલા આવીને જોઈ લઈ, પણ પાછા પેલું કરી નાખ થઈ જાય એમ કરીને પછી પાછા જતા રહે। માંગને અમે રસ્તા નહીં। સૌપ્રથમ અહીંયા અમારા રોજવા ગામે આજે આવ્યો છે, ત્યારે જે આ લોકો જે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો, તો એમનો મુખ્ય વિષય એ હતો કે વર્ષોથી જે રોડ બન્યો હતો અને એ રોડ આજે જર્જરિત હાલતમાં છે। તો જ્યારથી અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ ચૂંટાયા ત્યારથી લોકો કોઈ અહીંયા આવ્યા નહીં, અને આ લોકો રોડની માંગ કરી રહ્યા છે। ત્યારે હું ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સૌપ્રથમ આ રોજવા ગામના જે આગેવાનો છે, ગામ લોકો છે, એમની સાથે સૌપ્રથમ બેઠક કરીને એમની જે સમસ્યા છે એ સમસ્યાનો હલ લાવવાનો પ્રયત્ન કરીશ। અને પહેલો જે બી મારું કામ હશે એ આ રોડને બાબતને લઈને હું જિલ્લા પંચાયત કચેરી ખાતે હું સૌપ્રથમ રજૂઆત કરીશ। આ નિરાશાને અંતે રોજવા ગામના લોકોએ સદંતર ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે। ગામના એક પણ નાગરિકે મતદાન નથી કર્યું। લોકશાહીમાં મતદાન એ સૌથી મોટું હથિયાર છે
અને આ લોકોએ પોતાની પીડા વ્યક્ત કરવા આ જ માર્ગ અપનાવ્યો છે. લોકોનું કહેવું છે કે જ્યાં સુધી માર્ગ અને પાણીની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી તેઓ કોઈ પણ ચૂંટણીમાં ભાગ લેશે નહીં. આ વલણ વહીવટીતંત્ર માટે એક મોટી ચેતવણી છે. ત્યારે વૈશ્વિક સંઘર્ષો અને બદલાતી આર્થિક સ્થિતિમાં દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે રોજવા ગામના લોકો તેમના મૂળભૂત અધિકારો માટે લડી રહ્યા છે. શું તંત્ર હવે જાગશે? શું વિકાસના વચનો માત્ર કાગળ પર જ રહેશે કે ખરેખર કંઈક પરિવર્તન આવશે? જ્યારે દેશ વિકાસની દોડમાં છે ત્યારે રોજવા ગામનો બહિષ્કાર એ વિકાસના મોડેલ પર એક મોટો પ્રશ્ન ચિહ્ન છે. વૈશ્વિક સ્તરે જ્યારે લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી પર ચર્ચાઓ થાય છે ત્યારે આપણા છેવાડાના ગામોમાં રસ્તાનું ન હોવું એ વહીવટી નિષ્ફળતાની પરાકાષ્ઠા છે. તંત્ર હવે ક્યારે જાગે છે તે જોવાનું રહ્યું છે.